વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 ના પ્રકરણ નંબર 7 ભાગીદારીનું વિસર્જન વિશે આગળ વાત કરીશું। ઓકે, હવે અત્યાર લગી મેં તમને ટોટલી થિયરી સમજાવી હતી, આમનોંધ સમજાવી હતી। હવે આપણે શું કરવાનું એની વાત કરી તો હવે આપણે ઉદાહરણ નંબર 1 ની વાત કરીશું, જે તમારે એક્ઝામ ની અંદર મોસ્ટ ટાઈમથી છે અને આ એક્ઝામ્પલ 100% પૂછાય છે। એટલે તમારે બધાને આમાં સરખી રીતે ધ્યાન આપવાનું છે। નો સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો શરૂઆત કરીએ આપણે। જો હવે મેં તમને આની પહેલા આમનોંધ બાકી કરવાની કીધી હતી કે ભાઈ આમનોંધ તમે બાકી કરશો એટલે તમારે વાંધો આવશે નહીં। તો આપણે એની શરૂઆત કરીએ કે ભાઈ ઉદાહરણ નંબર 1 છે તેમાં કઈ રીતે આવશે। તો ચલો પહેલો વ્યવહાર જોઈએ અંદર। તો વિસર્જન વખતે પાકા સરવૈયામાં જમીન મકાન આપણને બતાવેલા કેટલા છે, 1 લાખ, રોકાણો છે 50,000 અને તેના અનુક્રમે 80,000 ને 60,000 રૂપિયા છે। હંમેશા વિસર્જન કરો ત્યારે સૌથી પહેલા કઈ આમનોંધ કરવાની, ખાતાઓ બંધ કરવાની। તો આની અંદર તમને મિલકત આપી છે, જમીન મકાન અને રોકાણ। મિલકતોના ખાતા બંધ કરો તો એની આમનોંધ શું હતી, તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા। હવે પહેલી આમનોંધ તમારે શું કરવાની તો જોવાય, તો આપણી પહેલી આમનોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જમીન મકાન ખાતે જમા અને તે રોકાણો ખાતે જમા। આ પહેલી આમનોંધ બાકી કરી નાખજો, કા યાદ રાખજો। ઓકે, મિલકતોના ખાતા બંધ કરવા માટે મિલકતો હંમેશા ઉધાર હોય છે અને એના ખાતા બંધ કરો એટલે એ શું થઈ જાય, જમા થઈ જાય। સમજાણું? હવે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જમીન મકાન ખાતે તે રોકાણો ખાતે જમા। હવે તમે જોઈ શકો છો અંદર તમને રકમ આપેલી હતી, કેટલી હતી, જમીન મકાનના 1 લાખ રૂપિયા હતા અને રોકાણોના કેટલા હતા, 50,000। આ બે વસ્તુ યાદ રાખો અને એની કુલ રકમ લખ નાખવાની માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ। અને બાબત જે હું નથી લખતો પણ તમને સમજાવી દઉં છું, બાબત જેમાં શું કરવાનું તમારે, તો આની બાબત જે બનશે કે મિલકતોના ખાતા માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈને બંધ કર્યા તેના। સમજાણું? એટલું જ તમારે લખવાનું રહેશે અથવા લખવાનું વિસર્જન વખતે મિલકતોના ખાતા બંધ કરે। સમજાણું? આ એની બાબત છે। હવે આના પછીની આમનોંધ ખાસ ધ્યાન રાખો, આ ખાતા બંધ થઈ ગયા એટલે ફરીથી આ ખાતા નહીં ખુલે। હવે આ મિલકતોને વેચો છો ત્યારે તમને જે 1 લાખ રૂપિયાની આ જે જમીન હતી એના તમને 80,000 ઉપજે છે, જ્યારે રોકાણો હતા તમારી પાસે 50,000 એના તમને 60,000 ઉપજે છે। આ એની ઉપજ કિંમત છે। ઉપજ કિંમત એટલે શું કે જ્યારે આપણે મિલકતો વેચીએ તો બદલામાં આપણને પૈસા મળે, એટલે આટલા પૈસા આપણને મળે છે આ મિલકતો વેચવા। અને મિલકતો વેચો ત્યારની આમનોંધ એક ફિક્સ જ છે કે મિલકતો વેચો એટલે રોકડા આવે, તો અહીં લખવાનું રોકડ અથવા બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા। આ ખાસ યાદ રાખજો। સમજાણો? 8 ને 6 14 એટલે 1,40,000 તમારે અહીં લખવાનું। સમજાણું? આટલી વસ્તુ લખવાની। આમાંય લખવાનું કે મિલકતોની વેચણી કરી તેના અથવા મિલકતોની વેચણી માલ મિલકત નિકાલ ખાતે કરી તેના, ઈ એની બાબત છે। સમજાણું? અહીંયા પહેલી આમનોંધ તમારી ક્લિયર। ફરીથી એકવાર મિલકતોના ખાતા બંધ કરો ત્યારે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા। બધી મિલકતો આવી જાય। ઓકે, અદ્રશ્ય મિલકતે આવી જાય, દ્રશ્ય મિલકતે આવી, અને એ પૈસા તમે માની લો મિલકતો વેચો ત્યારે તમને પૈસા મળે છે, મળે એટલે આપણી આવક કહેવાય। એટલે રોકડ અથવા બેંક ખાતે ઉધાર, કેમ કે રોકડ આવે આપણો 11 નો નિયમ આવે તે ઉધાર, રોકડ અથવા બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા। રેડી? ચલો આના પછીની બીજી આમનોંધ આપણે જોઈએ। ઓકે, બીજો વ્યવહાર। ચલો બીજા વ્યવહારમાં શું કે છે એની વાત કરીએ આપણે। તો બીજા વ્યવહારની અંદર તમને કીધેલું છે વિસર્જન વખતે પેઢીની કુલ મિલકતો 4 લાખની છે, જે પૈકી ચાલુ મિલકતો 40% છે, જેમાં રોકડ છે 20,000 અને સ્થિર મિલકતો 120% રકમ ઉપજે છે, જ્યારે ચાલુ મિલકતોના 80% ઉપજે છે। શું કરવાનું અહીં ધ્યાન રાખો। આ દાખલો મતલબ આ વ્યવહાર વારંવાર બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે। સમજી ગયા? એટલે હરખી રીતે ધ્યાન આપજો, નો સમજાય તો મને જણાવજો। ઓકે, ચલો મારી પાસે કુલ મિલકતો છે 4 લાખ। હવે એમાં એમ કીધું કે એમાં ચાલુ મિલકતો 40% છે, તો આની 40% આપણે ચાલુ મિલકતો થઈ, તો 60% એની સ્થિર મિલકતો થઈ, તો 40% કરો એટલે ચોકો ચોકો 16 કેટલી થાય,
1,60,000. ઓકે, અને પછી માની લો કે તમને 60% મિલકત કીધી એટલે કેટલી થશે? 2,40,000. સમજાણું? આટલી વસ્તુ છે. હવે આની અંદર જે આ ચાલુ મિલકત રહી ને એમાં 20,000 રૂપિયા રોકડા છે એટલે 1,40,000 ની ચાલુ મિલકત થઈ. જો આ રોકડ જે આપી ને રોકડની કોઈ ઉપજ કિંમત ના હોય. શું કામ? કેમ કે રોકડા પૈસા રહ્યા ને એ રોકડા પૈસાને તમે ગમે તેમ કરીને ઉપજ કિંમત દર્શાવી શકો. સમજાણું? તો રોકડ કિંમત તમે ન બતાવો કેમ કે આ રોકડા રહ્યા ને આપણે બાદ જ કરવા પડે. રોકડાની કોઈ વેલ્યુ ન હોય, તમે રોકડા પૈસા ગમે ત્યાં વાપરી શકો. એ 20,000 હોય તો એના 20,000 જ મળે, એમાં કોઈ વધઘટ ન થાય. સમજી ગયા? માની લો 500 ની તમારી પાસે 20,000 રૂપિયા નોટો પડી છે તો બજારમાં વટાવવા જાવ તો એ 20,000 જ એની વેલ્યુ આવે. એટલે ચાલુ મિલકતોમાંથી આપણી જે રોકડ શિલક રહી ને પેલા બાદ કરવાની. એટલે આપણી પાસે 1,40,000 રકમ વધી. સમજાણું? અને આ 2,40,000 વધી. હવે પેલા આપણે આની આમ નોંધ લખશું, ખાતું બંધ કરવાની, પછી એની ઉપજ કિંમતની વાત કરીશું. ઓકે, તો પેલા ખાતું બંધ કરવાની આમ નોંધ કરો. હમણાં આપણે જોયું તેવી રીતે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે સ્થિર મિલકત, આ સ્થિર મિલકત છે અને આ ચાલુ મિલકત છે. સમજાણું? તો આપણે લખી શકીએ શું? આ સ્થિર મિલકતો અને આ છે ચાલુ મિલકતો. તો ચલો આપણે આમ લખીએ છીએ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે સ્થિર મિલકતો ખાતે જમા અને તે ચાલુ મિલકતો ખાતે. આની બાબત જેમાં એમ જ લખવાનું શું? મિલકતોના ખાતા માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈને બંધ. ઓકે, જ્યાં મિલકતોના ખાતા બંધ કરો ત્યાં એક જ હરકી બાબત છે લખવાની, અને બાબત જે ફરજિયાત લખવાની, નકર એનો માર તમારો અડધો કપાઈ જશે. હવે આની ઉપજ કિંમત તો આગળ તમને કીધું હતું. જો શું કીધું છે કે સ્થિર મિલકતોના 120% ઉપજ છે. તો આના 120% ઉપજ્યા તો આપણે આના 120% કરીએ તો એના 120% કેટલા થાય? 2,88,000. આના 120% કરવા 2,40,000. જ્યારે ચાલુ મિલકતોના 80% ઉપજે તો આ 1,40,000 ના તમે 80% કરો. ઓકે, તો એ રકમ તમારે કેટલી આવશે? 1,12,000. આ બંનેની ઉપજ કિંમત થઈ, એક આ અને એક આ. ઉપજ કિંમત થઈ એટલે પૈસા મળવાના આપણને. હવે પૈસા મળે એની નોંધ શું થાય? તો રોકડ અથવા બેંક ખાતે ઉધાર. આટલા પૈસા મળ્યા 2,88,000 પ્લસ 1,20,000, બંનેનો આપણે સરવાળો કરી નાખી. સોરી, 1,12,000. 0 0 0 8 ને 2 10 ની શૂન્ય વધી 1, 8 ને 2 10 વધી 1, કેટલા આવ્યા? 4 લાખ રૂપિયા આવશે. રેડી? તો આ લખ નાખો, રોકડ અથવા બેંક ખાતે ઉધાર 4 લાખ રૂપિયા તે માલ મિલકત નિકાલ ખાતે જમા. કેટલા આવશે? 4 લાખ. સમજાણું? આની બાબત જેમાં લખવાનું કે મિલકતોની વહેંચણી કરી અને માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તે. સમજાણું? આ વસ્તુ ખાસ યાદ રાખજો, મોસ્ટ ટાઈમ બી છે. ગણતરી કર્યા વગર તમને આન્સર નહીં મળે, એટલે ગણતરી ખાસ ધ્યાન રાખવાની. તો આ જગ્યાએ તમારી મિસ્ટેક આયા કે આમાં તમે રોકડ શિલક બાદ ન કરો ને એટલે તમે ડાયરેક્ટ શું લ્યો? 1,60,000. એટલે પેલી આમનોંધમાં તમે 1,60,000 લખો એટલે તમારી ઈ મોટી મિસ્ટેક થાય, અને એના કારણે તમારી બીજી આમનોંધમાં તમારા પૈસા ખોટા ઉઠશે. હંમેશા યાદ રાખવાનું કે રોકડ શિલક આપી હોય વિસર્જન વખતે તો રોકડ શિલક પેલા બાદ કરી નાખવાનું, કેમ કે રોકડ શિલકની કોઈ આમાં નોંધ થાય નહીં. કેમ કે આ ચેપ્ટરની અંદર આપણે રોકડ ખાતું બનાવીને એની અંદર રોકડ શિલક હોય છે. ઓકે, ચલો ત્રીજી આમનોંધ જોઈએ. જો પેઢીના વિસર્જન સમયે યંત્રોની ચોપડે કિંમત 70,000 છે, એક ભાગીદાર 78,000 માં લે છે. હું તમને આમનોંધ બોલું છું, સાંભળો. હવે મિલકતની કિંમત કેટલી હતી? 70,000. તો પેલા ખાતું બંધ કરવાનું. હમણાં કીધું એવી જ રીતે યાદ રાખજો, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. જોઈ લો કેટલા? 70,000. હવે ભાગીદાર લઈ જાય ને એટલે કઈ વિચારવાનું નથી. અત્યારે લગી રોકડા મળતા હતા કે નહોતા મળતા? મેં શું નોંધ કરી જોવાના? આ લખ્યું રોકડ અથવા બેંક ખાતે ઉધાર, એની જગ્યાએ ઈ મિલકત આપણે ભાગીદારને દઈ દીધી. સમજાણું? તો અહીંયા લખવાનું ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ખાલી એટલી જ ડિફરન્સ પડ્યો. ફરીથી એકવાર, પેલા મિલકતનું ખાતું બંધ કરવાની નોંધ શું આવે? રોકડ, સોરી, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા 70,000,
અને ભાગીદાર એટલામાં 78 માં લઈ જાય છે, 78 ની નોંધ કરવાની. ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. સમજાણું? આ આપણી બીજી ત્રીજી હવે ચોથી જુઓ બધા. જો આ મોસ્ટ આઈએમપી છે, ટીક કરી નાખજો. પેઢીનો વિસર્જન ખર્ચ રૂપિયા 20,000 થયો. આ મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે, આ વારંવાર પૂછાય છે. હવે વિસર્જન ખર્ચ થાય તો આની અંદર બીજો કોઈ ઉલ્લેખ નથી કર્યો. વિસર્જન ખર્ચ એ ધંધા માટેનો ખર્ચ છે. હવે ખર્ચની આમનો શું થાય? તો ખર્ચ હંમેશા માલ મિલકત નિકાલ ખાતાનો ઉધાર બાજુ આવે. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને ખર્ચ થાય એટલે રોકડા જવાના. તો રોકડ અથવા બેંક ખાતે જમા. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ અથવા બેંક ખાતે જમા. ચલો જોઈ લેજો. હવે આગળ, હવે એના પછીની આમનો છે જે મારે તમને બોર્ડ ઉપર સમજાવવી પડશે. તો ચલો આ ધ્યાન રાખજો બધા. ચલો ઉદાહરણ નંબર 1 માં 5મા નંબરનો વ્યવહાર શું કે છે સમજો. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ચોપડે મિલકતો હતી. જો મકાન કેટલા હતા? તો મકાન હતું 2 લાખ. ત્યારબાદ પાઘડી કેટલી હતી? પાઘડી હતી 20,000. ત્યારબાદ ફર્નિચર, તો ફર્નિચર કેટલું હતું? તો ફર્નિચર હતું 40,000. ત્યારબાદ યંત્રો છે, તો યંત્રો શું હતા? તો ઈ હતા આપણી પાસે 30,000. સમજાણું? હા, આટલી વસ્તુ આપી છે. આ પેલા આપણે આના ખાતા બંધ કરી પછી બીજી બધી વાત કરવાની આગળ. સમજી ગયા? હમણાં સમજાવ્યું જ વસ્તુ. જો વારંવાર એક જ વસ્તુ રિપીટ થાય છે એટલે સમજજો. અને મેં તમને કીધું ને આ પૂછાવાની ફાઇનલ જ છે, પૂછાશે. ઉદાહરણ નંબર 1 ઈ ફાઇનલ મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે. પેલા ખાતા બંધ કરું, સાંભળ. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે મકાન ખાતે જમા, તે પાઘડી ખાતે જમા, તે ફર્નિચર ખાતે જમા અને તે યંત્રો ખાતે છે. ક્લિયર? આ પહેલી આમનો ક્લિયર. ટોટલ એનો જે આવે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરી નાખવાનો. સમજાણું? ફરીથી એકવાર, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે મકાન ખાતે જમા, તે પાઘડી ખાતે જમા, તે ફર્નિચર ખાતે જમા, તે યંત્ર ખાતે જમા. હવે આની ઉપજ કિંમત તમને અંદર આપી છે. જો તમને એમ કીધું કે આ જે મકાન હતા ને એના મને કેટલા મળ્યા? 2,20,000. આટલા ઉપજ્યા વેચ્યું ને ત્યારે. પછી તમને કીધું છે ફર્નિચર ના મને 50,000 ઉપજ્યા. કેમ કે ફર્નિચર આ એ વેચ્યું એટલે મને 50,000 મળ્યા. અને યંત્રોની ચોપડે કિંમત ઉપજી, એટલે ચોપડે કિંમત કે ને એટલે 30 હોય ને તો 30 જ ઉપજી. સમજાણું? એટલે આના મને કેટલા મળ્યા? 30,000. હવે આગળ કઈ કીધું છે? તો પાઘડીની કોઈ ઉપજતી નથી. મતલબ આ જે પાઘડી રહી ને એની કોઈ કિંમત મળતી નથી. જો પાઘડી રહી ને એ આપણી અદ્રશ્ય મિલકત કહેવાય. પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ આ બધી અદ્રશ્ય મિલકતો છે. સમજાણું? તો અદ્રશ્ય મિલકતની ઉપજ અંગે કોઈ પણ પ્રકારની સૂચના આપેલી ન હોય તો ઈ પૈસા આપણે ગણવાના નહીં. સમજાણું? હવે જુઓ 2,20,000 અને આ કેટલા થયા? 80,000. એટલે ટોટલ કેટલા થયા? 3 ને 4 લાખ થયા. સોરી 3 લાખ થયા. ઓકે, 80,000 આના અને 2,20,000 આના. ટોટલ 3 લાખ ઉપજ્યા. સમજાય ને બધાને? હવે શું કરવાની એની નોંધ? તો 3 લાખ આપણને મળે છે. તો રોકડ અથવા બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. સેમ આમ નોંધ આવી. પેલા ખાતા બંધ કરવાની નોંધ, પછી આપણે એની ઉપજની નોંધ. ક્લિયર? આમાં એક નવો પોઈન્ટ આ છે તમારા માટે કે ભાઈ પાઘડી હોય, પેટન્ટ હોય કે ટ્રેડમાર્ક હોય કે કોપીરાઇટ હોય, એની ઉપજ અંગે કોઈ પણ પ્રકારની સૂચના ન આપી હોય તો આ મિલકત લેવાની નહીં. ખાતું બંધ કરવાનું, પેલી આમનોંધમાં લેવાની, પણ બીજી આમનોંધમાં એના પૈસા ઉપજશે નહીં. આ મગજમાં ફિટ કરી નાખજો. આ તો આમાં તમને લખ્યું છે કે ભાઈ પાઘડીની કોઈ ઉપજ કિંમત નથી, અને જો ન લખ્યું હોય તો પણ આપણે આ લેવાનું થતું નથી. ચલો એના પછી 6થા નંબરનું જુઓ. ભૂતકાળમાં માંડી વળેલ ખાલ ખાધના 12,000 પૈકી 10,000 પરત મળ્યા. મેં અગાઉ કોઈ વ્યક્તિને માલ આપ્યો છે, એની પાસે હું 12,000 માંગતો. સમજાણું? ખાલ ખાધ એટલે આપણું નુકસાન કહેવાય. ઓકે, જેને આપણે કહી કે ભાઈ ડૂબેલું લેણું. તો ડૂબેલા લેણાના 12,000 હતા, જેમાંથી મને 10,000 પાછા મળ્યા. ઓકે, તો 10,000 પાછા મળે તો આમાં કોઈ ખાતું બંધ ન થાય. આમાં ડાયરેક્ટ આપણે એ જ નોંધ કરવાની કે આપણને કેટલા પૈસા મળ્યા. સમજાણું? તો પૈસા મળ્યાની નોંધ શું થાય? રોકડ અથવા બેંક ખાતે ઉધાર તે કોના ખાતે જમા આવશે? માલ મિલકત નિકાલ ખાતે જમા.
રેડી? કેટલા રૂપિયા? તો 10,000 લખવાના, 12,000 લખવાના નહીં. 2,000 રૂપિયા આપણું નુકસાન હતું. ચલો આગળ. એક પેઢીના ચોપડે પાઘડી દર્શાવેલી નથી. સમજો, જો અત્યાર લગી પાઘડીની વાત નહોતી, હવે નવું આવ્યો છો. પરંતુ વિસર્જન સમયે તેના વેચાણના 35,000 રૂપિયા. પાઘડી ચોપડે હતી નહીં. ઓકે, પેલા પાઘડી આપણે જ્યાં લખી ને ત્યારે પાઘડી હતી જ નહીં. પણ હવે માની લો કે એના ઉપજ કિંમત આપણને મળે છે. કેટલી મળે છે? 35,000 રૂપિયા મળે છે. તો 35,000 ની આપણે નોંધ કરવાય. એની નોંધ શું થાય? તો જે રીતે આપણે ઓલામ કરતા હતા એવી રીતે રોકડ અથવા બેંક ખાતે ઉધાર, એ માલ મિલકત નિકાલ ખાતે જમા. ક્લિયર? ચલો આગળ. એના પછી એક ભાગીદાર નરેશ 30,000 દેવી હુંડીના ચૂકવવાનું સ્વીકારે છે. સમજાણું? હવે દેવી હુંડી આવી, સમજ. તો દેવી હુંડી એટલે શું થાય એ તમને બધાને ખબર જ છે. દેવી હુંડી એટલે આપણું દેવું થાય, મિલકત નો થાય. તો પેલા દેવી હુંડીનું ખાતું બંધ કરવું પડે. તો જો કેટલી રકમ હતી? 30,000. દેવી હુંડી હંમેશા શું હોય? જમા હોય. એનું ખાતું બંધ કરો એટલે એ શું થઈ જાય? ઉધાર. તો દેવી હુંડી ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. યાદ છે ને મેં તમને આમનો સમજાવી દીધું. ભાઈ દેવું અથવા જોગવાઈઓના ખાતા માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ બંધ થાય, અને એની વહેંચણી કરો ચુકવણી એટલે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ. તો ચલો ફરીથી આમનો કહું છું. દેવી હુંડી ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. હવે ભાગીદાર ચૂકવે છે ને, શું કીધું અંદર? કે ભાઈ ભાગીદારે ચૂકવવાનું સ્વીકાર્યું. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે નરેશના મૂડી અથવા ચાલુ ખાતે જમા. કેટલી રકમ આવશે? 30,000. સમજાણું? ચલો આગળ. 9મા નંબરનું. પેઢીના વિસર્જન સમયે દેવાદારો 80,000 હતા, લેણદારો 40,000 હતા. ભાગીદાર પ્રતિ 20% ઓછી કિંમતે દેવાદારો લઈ અને લેણદારો ચૂકવે છે. મોસ્ટ ટાઈમથી આ વારંવાર પૂછાયેલો છે બોર્ડની એક્ઝામમાં. ઓકે, ટીક કરી નાખજો, હું તમને બોર્ડ ઉપર સમજાવું છું. ચલો હવે આ બોર્ડ ઉપર આપણે જોઈએ કઈ રીતે આ લખવાનું. તો ચલો, આપણી પાસે દેવાદારો કેટલા હતા? તો દેવાદારો આપણી પાસે 80,000 ના છે. પછી તમને કીધું છે લેણદારો. તો લેણદારો કેટલા છે? 40,000. હવે તમે બધા શું કરો ખબર છે? તમે ડાયરેક્ટ આની આમનો જ લખના. તમને એમ થાય કે ભાઈ બે ભેગું જ છે, એમાં શું ફેર પડે? પણ આ આપણું લેણું છે, એટલે કે આપણી મિલકત છે, અને આ આપણું દેવું છે. તો બંને અલગ અલગ થાય. તો પેલા બંનેના ખાતા બંધ કરવા. પેલા દેવાદાર. ઓકે, તો દેવાદારનું ખાતું બંધ કરો એટલે શું થાય? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે દેવાદાર ખાતે જમા. સમજાણું? બીજું, આનું ખાતું બંધ કરવાનું. તો આનું નોંધ શું થાય? લેણદારો ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. સમજાણું? આ બેની આપણે પેલા ખાતા બંધ કરવાની નોંધ ફરજિયાત લખવાની. હવે શું કીધું? જો હવે એમ કીધું છે કે ભાગીદાર પ્રતિ 20% ઓછી કિંમતે દેવાદારો લઈ લે છે અને લેણદારો ચૂકવે છે. જો આ દેવાદારો 20% ઓછી કિંમતે, તો આને આપણે 20% કરીએ એટલે 8 દુ 16, 16,000 રૂપિયા ઘટે. ઓછી કિંમતે લઈ જાય એટલે રકમ કેટલી આવે? 64,000 આવે. તો આ 64,000 એને લઈ લીધા. ગ્રાહકોને બધાને એને 64 માં લઈ લીધા, અને કેટલા ચૂકવે છે? 40,000 ચૂકવે છે. દેવાદારો લઈ અને લેણદારોને ચૂકવી દે છે. સમજાણું? મતલબ ગ્રાહકો જેટલા હતા ને એમાંથી 64,000 ના ગ્રાહકો એને લઈ લીધા ઓછી કિંમતે, અને બધા જ દેવાદારો રહ્યા ને એમને હવે ચૂકવણી કરશે. તો પહેલા આપણે શું કરવાનું કે આપણે દેવાદારોની કિંમત કેટલી ઉઠી? 64,000. તો એની શું નોંધ થાય? તો દેવાદારોની નોંધ થશે કે જ્યારે આપણને પૈસા મળે તો રોકડ અથવા બેંક ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. કેટલા હજાર? 64,000. રેડી? અને પછી આની ચૂકવણી કરો ત્યારે આપણે હમણાં નોંધ કરી એવી રીતે રોકડ જાય, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ અથવા બેંક ખાતે જમા. સમજાણું? ફરીથી એકવાર બોલું છું. પેલા આના પૈસા આપણને 64,000 મળ્યા, રોકડ અથવા બેંક ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા, અને ઓલાની ચૂકવણી કરી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ અથવા બેંક ખાતે જમા. 4 આમ નોંધ થશે. રેડી? ચલો આગળ. એના પછી 10મા નંબરનો. ભાગીદાર વિજય પેઢીના વિસર્જનની કાર્યવાહી કરવાની જવાબદારી સ્વીકારે છે. તેના બદલામાં તેને મહેતાણા તરીકે ₹12,000 ચૂકવવાનું નક્કી કર્યું. પેઢીએ તેને ખર્ચ પેટે 6,000 આપ્યા. હવે જો વિસર્જનની કાર્યવાહી ચૂકવવાનું કોણ સ્વીકારે છે? વિજય. તો આપણે એની પહેલી નોંધ કરીએ. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે વિજયના મૂડી અથવા ચાલુ ખાતે જમા. સમજાણું? હવે એને બદલામાં કેટલા પૈસા મળે છે? 6,000.
તમને કોક એમ કે ભાઈ તમે મારો ખર્ચ આટલો ચૂકવી દેજો, હું તમને અત્યારે 6,000 આપું, બાકીના પૈસા હું તમને આપી દઈશ, તો તમે એના વતી ચૂકવશો કે નહીં ચૂકવો? ધંધો એનો છે એટલે એ બીજા વતી મતલબ પોતાના ધંધા વતી ચૂકવી દે છે. તો એને 12,000 ચૂકવવાનું નક્કી કર્યું અને એને બદલામાં કેટલા મળ્યા? 6,000 રૂપિયા. સમજી ગયા? 6 હજી લેવાના ધંધામાંથી, પણ 6 એને મળી ગયા. તો 6 મળ્યા એની શું નોંધ થાય? તો એના બદલામાં 6 મળ્યા એ ડાયરેક્ટ દેવાનો જ છે. તો વિજયના મૂડી ખાતે ઉધાર, કેમ કે વિજય લેનાર છે અને રોકડ ધંધામાંથી જાય છે એટલે રોકડ અથવા બેંક ખાતે જમા. આ મોસ્ટ ટાઈમ બી છે, ટીક કરી નાખો. રેડી? ચલો આગળ. ભાગીદારી પેઢીના આવકવેરાની જવાબદારી 35,000 ચૂકવવાની થઈ, જે ચોપડે નોંધેલી નથી. આ મોસ્ટ ટાઈમ બી છે, આ વારંવાર પૂછાયેલો છે. ઓકે, તમારી બોર્ડની એક્ઝામ. તો ચલો, આવકવેરાની જવાબદારી ચોપડે લખી નથી પણ ચૂકવવાની થઈ. આવકવેરો એટલે તમારો ઇન્કમ ટેક્સ, તો એ તમારો ખર્ચ જ થયો ને, તો રોકડ જાય. તો એની નોંધ શું થાય? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ અથવા બેંક ખાતે જમા. ઓકે, બાબત જે ખાસ લખવાની હો. ચલો આગળ. 12મા નંબરનો, વિસર્જન વખતે પેઢીના તમામ દેવા ભાગીદારની લોન ચૂકવ્યા પછી મિલકતોનો વધારો 60,000 વધ્યો. એસ, બી અને આઈ ના પ્રમાણમાં મતલબ વેચી દેવાનું છે. નફા નુકસાન વેચી દેવાનું પ્રમાણ 4:3:3 છે. તો જો એસબીઆઈ ને વેચવાનું છે એટલે મિલકતનો વધારો કે ને એટલે આપણો નફો, 60,000 રૂપિયા આપણો નફો થયો. હવાને વેચતા બધાને આવડે. નફો કઈ બાજુ આવે? માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે એસ ના મૂડી ખાતે જમા, તે બી ના મૂડી ખાતે જમા અને તે આઈ ના મૂડી ખાતે જમા. અને ત્રણેયને નફા નુકસાનના પ્રમાણમાં વેચી દેવાનું. તો 60,000 હતા એને વેચી દેવાના 4:3:3 ના પ્રમાણમાં. જેને નો આવડે આ જુઓ, ગુણ્યા 4 કરીને છેદમાં બંનેનો બધાનો સરવાળો. પછી માની લો બીજો વ્યક્તિ છે તો બીજા વ્યક્તિને વેચી દો, તો 3/10. ત્રીજો વ્યક્તિ છે તો એને વેચી દો 3/10. સમજાણું? આ રીતે વારા ફરતી વારા વેચી દેવાનું એટલે તમારે આરામથી એનો આન્સર મળી જશે. ફરીથી એકવાર, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે એસ ના મૂડી ખાતે જમા, તે બી ના મૂડી ખાતે જમા અને ત્રીજો કોણ હતો? આઈ. તો તે આઈ ના મૂડી ખાતે જમા. સમજાણું? હવે એના પછી છે 13મા નંબર, વિસર્જન સમયે નોંધાયેલા યંત્રોના 25,000 ઉપજ્યા. મતલબ વિસર્જન સમયે નહીં નોંધાય, મતલબ ચોપડે લેખા નહોતા. સમજી ગયા? અદ્રશ્ય મિલકત હોય તો ભલે અને દ્રશ્ય મિલકત હોય તોય ભલે, એના ઉપજે એટલે એની નોંધ શું થાય? તો આપણે પૈસા મળ્યા એટલે રોકડ અથવા બેંક ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. રેડી? ચલો એના પછી 14મું જુઓ. ચોપડે નહીં નોંધાયેલ ફર્નિચર 20,000. મહેશ લેણદારોને 35,000 પૈકી આપ્યું અને બાકીના નાણાં રોકડા આપ્યા. તો કઈ ફેર ન પડે. જો આપણે કેની નોંધ કરવાની ખબર છે? 20,000 રૂપિયા મહેશે લેણદારને 35,000 પૈકી આપ્યા. જો 35,000 આપણી પાસે દેવું હતું, એના બદલામાં આપણે 20,000 શું આપ્યું? તો 20,000 નું ફર્નિચર આપ્યું. હવે આટલું ફર્નિચર આપ્યું એટલે હવે આપણે જોવાનું શું ખબર છે? શું આપ્યું નહીં જોવાનું. આપણે આપ્યું તો આપણી પાસે હવે દેવાના કેટલા નીકળે છે? 15,000. આનો વહીવટ તો પૂરો થઈ ગયો ને, તો આપણે 15,000 ની જ નોંધ કરવાની. 15,000 મારે દેવાના થયા, બદલામાં 15,000 શું આપ્યા? રોકડા આપ્યા. તો રોકડ જાય, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ અથવા બેંક ખાતે જમા. ઓકે, ચલો છેલ્લી આમ નોંધ. એક ભાગીદાર તેના શ્રીમતીજીની પેઢીને આપેલ લોન 40,000 ચૂકવવાનો સ્વીકારે. મોસ્ટ ટાઈમ બી કરી નાખો, આ પૂછાયેલો છે. તો એની નોંધ શું થાય? તો પેલા શ્રીમતીજીની લોનનું ખાતું બંધ કરવાનું. શ્રીમતીજીની લોન ઈ આપણા માટે દેવું કહેવાય. તો શ્રીમતીજીની લોન ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. સમજાણું? અને ચૂકવણી આપણે ઓલામાં કરતા હતા એવી જ રીતે કરવાની. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે શ્રીમતીજીની લોન ખાતે જમા. કોણ ચૂકવવાનું સ્વીકારે છે? ભાગીદાર. સોરી, તો જે તે ભાગીદારના મૂડી ખાતે જમા. સમજાણું? ફરીથી એકવાર, પેલા શ્રીમતીજીની લોનનું ખાતું બંધ કરવાનું એટલે શ્રીમતીજીની લોન ખાતે ઉધાર, તે ભાગીદારના તે માલ મિલકત નિકાલ ખાતે જમા. અને પછી ચૂકવો ત્યારે શું નોંધ થાય? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે જે તે ભાગીદારના મૂડી ખાતે જમા. સમજાણું? આ વસ્તુ તમારે કરવાની રહેશે અને આ તમારા માટે મોસ્ટ ટાઈમપી એક્ઝામ્પલ છે. જે મેં તમને મોસ્ટ ટાઈમપી કરાવ્યા એ તમારે પાકા કરી નાખવાના અને એકવાર ફરીથી ઘરેથી ગણી નાખવાના. જો ન સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.